આંબા જરનો ચીલણો, નવા સરીખા નેર, તજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર, સોરઠ તરા સુહામણી, ગાંડી કેગુર ગીર, સરવા સત્તાધારમાં, પરગટ ગીગો પીર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપા ગીગા વિશે. એના સંપૂર્ણ ઇતિહાસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. એમનું મૂળ ગામ કયું છે, એમના મા બાપ કોણ, કેવી રીતે તે સાધુ થયા, ગાયોની સેવા કેવી રીતે કરી, એમના ગુરુ કોણ હતા અને કેવા કેવા આ બાવલિયાએ પરચા આપ્યા છે, એ સંપૂર્ણ ઇતિહાસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. તો કરીએ વિડીયોની શરૂઆત. એક કાળે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું. ઓજત ને આંબાજર, શિંગવડો ને સરસ્વતીના નિર્મળ નીર બે કાંઠે વહેતા રહેતા. વનરાજોના વાસ અને મોરલાની ગહેકાટ વચ્ચે ઘેરાયેલી નયન રમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સત્તાધારનું દીઠ બાંધ્યું હતું. દુનિયાથી દુભાયેલી ગધઈ મહિલા લાખો સુરઈની કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ વિક્રમ સંવંત 1833માં થયો. ચલણાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપા દાનાએ ભવિષ્ય વાખ્યું, લાખુ, તારો પુત્ર ગેબની આરે વાતો કરશે અને પરગટ પીર થઈને પૂજાશે. બાળક ગીગો મોટો થતા માની હારે ચલણાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રી માં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમાં પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું. હવે તો ભલી જગ્યા અને ભલી ગાવત્રી અને ભલા આપા દાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા નથી. ગવત્રીની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપા દાનાના અંતરે ગાંઠિયું લાગી ગઈ છે. એકને જવાનું મન થતું નથી અને એક જવા દેતા નથી. જગ્યાની ઓસરીમાં બે સંતો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા ચારતા ગીગાને જોયા રાખે. એક દિવસ આપા વિસામણ બોલ્યા, ભણે આપા દાના, હવે આ સુંડલો ઉતારી પંજો મારો. વરસાદના દિવસો હતા. ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાકલ મારી, ભણે ગીગા ઓરો આવ્યો. સંકોચાતા શર્માતો ગીગો પરશાળની કોરે આવ્યો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી. છેવટે આપા દાનાએ હાથ લાંબા કરી સુંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો. થોડા દિવસો વીત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો. ભણે ગીગા, હવે તું નોખું કરી લે. ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી. આપા, કાણા સારું મને રજા દ્યો છો. હું અને મારું કામ તમને નથી ગમતું? આપા દાના ખડખડ હસવા લાગ્યા અને કહ્યું, બેટા ગીગા, તું મારાથી સવાયો થઈશ બાપ. પચ્છમનો પીર ભણાઈશ. તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ. ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે ચોધારા આંસુની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકે છે. આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી? 216 બાપુ. એના 2 ભાગ કરો તો કેટલી આવે? ગીગો કહે 108. વળી આપા દાના હસી પડ્યા અને કહે, વાહ બાપ ગીગા, તો ભારે મેળ બેસી ગયો. માળાના પારા 108 અને તુને ગાયું 108. લઈ જા હવે બાપ, લઈ જા ગીગા. કામધેનું ઊંડિયા અને અવ્યાગતોને પાળજે. તારા ચૂલામાં લોબાનની ભભક આવે, ઈસે રોકાઈ જજે બાપ. લે બાપ, મારા તુને દિલના આશીષ છે. દાન મહારાજને દંડવત પ્રણામ કરી રડતા રડતા જગ્યાના જાળવે જાળવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનકમાં ચક્કર માર્યું. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી 108 ગાયું લઈ સૌ પ્રથમ ચલાળામાં જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં મઢુલી બાંધી. 10 વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું. ફૂલવાડીમાં આસોપાલવ
જાંબુ, સીતાફળી, ચીકુ, જામફળ જેવા વૃક્ષો અને જુઈ, ચમેલી, ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવા લાગ્યા. આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખાવા લાગી. આજે 200 વર્ષથી તે જ નામે ઓળખાય છે. આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપા દાનાના મુખ્ય 2 શિષ્યો થયા. એક ચલાળાના મૂળિયાઈ અને બીજા આપા ગીગા. બેયને સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પહોંચી અને સાધુએ ફરમાન કર્યું, ગીગા, સબકો માલપુઆ ખીલા દે આજ. બાપુ, એટલો ખર્ચ કરવાની તેવડ નથી. ઠાકરને દાળ રોટલાનો ભોગ ધરો. આપા ગીગા સમજાવવા ગયા, પણ પરપ્રાંતીય સાધુ ઉકળી ઉઠ્યા. મુખ્ય મહંતનો હુકમ થતા સાધુએ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા. જમાતમાં લઈ જઈ પીપળા સાથે બાંધ્યા અને ચીપિયાથી મારવા લાગ્યા. ચલાળાનું માણસો ભેગું થઈ ગયું, પણ બાવા સાધુની બીકે કોઈ આગળ આવતું નથી. એક જણે મૂળિયાઈને સમાચાર આપ્યા. સમાચાર સાંભળતાની સાથે જ મૂળિયાઈ શ્વાસ પેર તોડ્યા. હે મારા ભાઈ, ગીગલાને બાવા મારે છે. માથેથી ઓટલું લસરી પડ્યું છે. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગાને માથે ચીપિયાની પ્રાછડ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખીને ઊભા છે. દોડીને મૂળિયાએ આપાને વળગી પડ્યા. બાઈ માણસને વચ્ચે આવેલા જોઈ બાવા પણ રોકાઈ ગયા. મહંત કહે, મૂળી, એ તેરા ભાઈ હમકો માલપુઆ નહીં ખીલાતા. મૂળિયાએ કહે છે, બાપુ, મારા ભાઈની ઝૂંપડી એટલી ખમતીદર નથી, તો તુમ ખીલા દો. મહંતનો બીજો હુકમ થયો. બાવાની જમાતને મૂળિયાએ પોતાને ત્યાં લાવ્યા અને માલપુઆ ખવડાવ્યા. તોય બાવાઓને સંતોષ ના થયો તો આપાની ઝૂંપડીમાં લૂંટ ચલાવી. આપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી. બાવાના ચીપિયાનો માર ખાઈ આશ્રમ લૂંટાવા દઈ આપાએ ગાયો સાથે ચલાળા છોડ્યું. સાથે થોડા મૂંડિયા છે, 2 ગોવાળિયા છે. શેત્રુંજીના કાંઠે હાલતા હાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા. એ કાળે તો વરસાદની રેલમ છેલ હતી. નદીના લીલુડા કાંઠે લીલું કુંજર ઘાસ જામ્યું છે. એમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતા. સંત સાથે લે લાગી ગઈ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને 2 ગોવાળો શેત્રુંજીમાં પડ્યા. બહોળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામના ક્યાડા શાખાના કણબીની વાડીમાં શેરડીનો વાડ નાખ્યો છે. કોઈને ખબર ન રહી અને 108 ગાયું આ વાડમાં ઘૂસી ગઈ. થોડી વારમાં તો શેરડીના ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું. દીકરાના પાડના વાડમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો પિત્તો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઈ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઈ તેમના દેહ માટે પરોણાની પ્રાછડ બોલાવા માંડી. આપાની આંખો બંધ છે. મનની સ્થિરતા ગુમાવી નથી. ગોવાળો અને સાધુઓ ઊભા ઊભા થથરે છે. માળાનો મેર પૂરો કરી આપાએ આંખો ઉગાડી સ્નેહ જરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવ્યા રાખતા ડાયા પટેલ માથે સ્થિર થયા. શું થયું બાપ? આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે. એ મલકના ચોરટા ઊભો થઈને જોતો ખરો? આ તારી ગાયુએ મારો વાટ વીંધી નાખ્યો. જોતો નથી ને ઉપર જતા ડાપણની વાતો કરસ? નુકસાની ભરી દે મારી. ડાયા પટેલના આ રોષે માજા મૂકી દીધી છે. આપા ગીગાએ ઊભા થઈ નજર કરી તો પટેલના વાડમાં પોતાની ગાયું બેઠેલી જોઈ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ, અમારી પાસે પૈસો તો નથી. તારી નુકસાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયું શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીં જ રોકાશું. કણબીને વાત ગમી ગઈ. એ કબૂલ થયો. આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા. ગોવાળો ગાયો ચરાવે, આપા અને સાધુ વાડીમાં કામ કરે. પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછર્યો કે કણબી પટેલનો ઉછરંગ સમાતો નથી. આપા આખો દી મજૂરી કરે અને રાત્રે હરિસ્મરણ કરે. શેત્રુંજીના કાંઠે આપાએ ભક્તિ સભર વાતાવરણ ઊભું કરી દીધું. વાડ બરોબર પરિપક્વ થતા આપા ગીગાએ ડાયા પટેલને પૂછ્યું, ભણે ડાયા, તારા વાડનો ગોળ કેટલો થશે? 500 માટલાની ગણતરી છે. 500 માટલાથી વધારે થાય તો? આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલને પૂછ્યું. 500 માટલાથી વધારે થાય તે ગાયોને ચરાવી દેજો. પટેલે પણ હિંમતમાં આવીને કહી દીધું.
ચીચોડો મંડાણો છે. શેરડી પીલાવા લાગી. રસ કડાઈએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. 500 માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામાં આવ્યા. ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા. 800 માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઊભો હતો. ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે. માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે એમ આપા ગીગાના પગમાં પડી ગયા. ચોદરા આંસુએ રડે છે. આપા, મેં તમને ઓળખ્યા નહીં. મેં અભાગ્યે તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો. આપા ખડખડ હસી પડ્યા. પટેલ, સાધુને માન અને અપમાન છે આ. ડાયા પટેલે વચન પ્રમાણે 300 માટલા ધર્માદામાં આપ્યા. શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયોને ચરવાની છૂટ મૂકી દીધી. વાડીનો લેખ કરી આપાના ચરણે મૂકવાની તૈયારી બતાવી. આપા કહે, અમારે રહેવા નથી. ગુરુમાં રાજની આજ્ઞા છે. ખેતરવાડીને અમે સાધુ કા કરીએ? ડાયા પટેલનું મન માનતું નથી. આપાને બહુ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે. આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું હતું. સત્તાધારનું દીઠ બંધાણું એ પહેલા આ ત્યાગી સંતે ગીર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી પરિક્રમા કરી હતી. ભક્તિ માર્ગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યાંથી આંબાઝરને કાંઠે આવી પહોંચ્યા. ચોગરદમ, ગિરિમાળાઓ, અખૂટ પાણી અને લીલી કુંજર વનરાઈ જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું. ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઈને મન મૂકીને ચરવા માંડ્યા. એક દી સાંજના સમયે ચૂલો સળગી રહ્યો છે તેમાંથી લોબાનની ભભક ઉઠવા માંડી. ગુરુ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું. લોબાનની ભભક આવે તીસે રોકાઈ જજો અને ત્યાં જ વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત પોણું દટાયેલું શિવલિંગ કે જે આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાંથી આપા ગીગાને મળ્યું. આપા ગીગાનો આત્મા આંબાજરને કાંઠે ઠર્યો. ધરતીને માનો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી. સત્તાધરનું સ્થાપન આપા ગીગાના હાથે વિક્રમ સંવંત 1885માં આ રીતે થયું. ચમત્કારની કેટલીય વાતો આપા ગીગાના જીવન સાથે વણાઈ ગયેલી છે. આપાની બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેશાવરમાં પ્રસરી વળી છે. આપા ગીગાએ શરૂ કરેલું સદાવ્રત અને અભ્યાગતોનો આદર સત્કાર એક ધારી 2 સદીથી હાલ્યો આવે છે. આપા ગીગાએ જે સ્થળે ઝૂંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સત્તાધારમાં સાચવી રાખવામાં આવી છે. સ્થાનકની અંદર દાખલ થતા ડાબી બાજુ આવેલી અસલ ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે. આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્રની અસલ સંસ્કૃતિના નમૂના રૂપ પિત્તળના મોટા દાબડા, કટોદાન, ગોળીઓ, હાંડા, બેડા વગેરે જળવાયા છે. સત્તાધાર અને તુલસી શ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગીરયાત્રા પૂરી થતી નથી. સત્તાધાર એટલે સતનો આધાર, સ્વરૂપ કીર્તિ સ્તંભ અને લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ. પરબ બાવડીના સંત દેવીદાસ બાપુની જેમ આપા ગીગાએ રોગીઓની સેવા કરી. જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો. એટલે જ સત્તાધાર એટલે સતનો આશરો. આપા ગીગાના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું. આપા દાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઈનું નામ બદલી લાખું રાખ્યું હતું. સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ સુરઈને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઈ દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઈ પોતાને સગાને ત્યાંથી ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં આવતા શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું. મા દીકરો ચલાળે આવ્યા પણ દુકાળની થપાટ એવી હતી જે ચલાળામાં રહેતા તેમના સગાઓએ પણ તેમને જોઈ મોઢું મચકોડ્યું. આપા દાનાએ કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઈ અને ગીગો તેમાં સચવાયા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરાએ જીવન દાન બાપુના ચરણે અર્પણ કર્યું. ચલાળા પાસેના સરવંડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી પણ અલગ ધણીના જેને ઓળખતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં ચોંટ્યું નહીં. સત્તાધારમાં સેવા સદાવ્રત ચાલુ કરી આપા ગીગાએ વિક્રમ સંવંત 1926 એટલે કે ઈસવીસન 1869માં જગ્યામાં જીવતા સમાધિ લીધી.
આપા ગીગાએ સમાધિ લીધી એને 147 વર્ષ થયા, પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે. ગીગા બાપુની હયાતી સમયે તેમના સમાધિષ્ઠ થયા પછી સજુમા અને રજુમાએ 2 નારી શક્તિઓએ જગ્યાની સંભાળ રાખી હતી. તેમની પણ સમાધિઓ અહીં આવેલી છે. આપા ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સતાધારની ગાદીએ આવ્યા, જેને આપા ગીગાએ સ્વહસ્તે તિલક કર્યું. કર્મણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધિ થશે અને સૂરજ રહેશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમાં દર 3જી પેઢીએ હું પોતે જ હોઈશ. તેમના પછી રામ બાપુ, જાદવ બાપુ, હરિ બાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ અને શ્યામજી બાપુએ સત્તાધારની ગાદી સંભાળી. લક્ષ્મણ બાપુ 32 વર્ષ અને શ્યામજી બાપુ 31 વર્ષ સુધી સત્તાધારની ગાદીએ રહ્યા. શ્યામજી બાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યું હતું. હાલમાં વિજય બાપુ આપા ગીગાની સેવા કરે છે. સત્તાધારની જગ્યામાં આપા ગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધિ આવેલી છે. હનુમાનજીનું અને શંકરજીનું મંદિર પણ જગ્યામાં છે. સૌરાષ્ટ્રના ગદઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે. આપા ગીગા પરિભ્રમણ દરમિયાન જ્યાં રહેલા તે બગસરા, ચૂડા, ડમરાણા, મોટા માંડવડા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનકની પેટા જગ્યા આવેલી છે. દરેક સ્થળે અન્નક્ષેત્ર તથા ગૌ સેવા ચાલે છે. સત્તાધારનું વિશાળ રસોડું અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. એક સાથે 3000 લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા સ્થાનકના રસોડામાં છે. 3000 માણસો નિરાંતે રહી શકે એવા અતિથિ ગૃહો છે. શ્યામજી બાપુના નામ પરથી અતિથિ ગૃહનું નામ શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. સત્તાધારની જગ્યાને પ્રસિદ્ધિ અપાવવામાં શ્યામજી બાપુનો સિંહ ફાળો છે. 5 વર્ષની ઉંમરે તેઓ સ્થાનકમાં આવ્યા હતા. લક્ષ્મણ બાપુએ તેમને ઉછર્યા હતા. 31 વર્ષ સુધી મહંત પદ સંભાળી 1983માં 78 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. શ્યામજી બાપુ અને સત્તાધાર એકબીજાના પર્યાય બની રહેલા. આપા ગીગાએ પ્રબોધેલ દાન અને સેવાને તેમને નવું પરિણામ આપ્યું. અલ્હાબાદના કુંભ મેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શ્યામજી બાપુની શોભાયાત્રા કાઢી તેમનું સન્માન કર્યું હતું. સ્થાનકની પાછળ આંબાજર નદી વહે છે. તેના પર શ્યામજી બાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવડાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનાવેલા આ ઘાટ હરિદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે. ગુરુના નામ પરથી તેમનું નામ લક્ષ્મણ ઘાટ રાખવામાં આવ્યું છે. નદી ભરાયેલ હોય ત્યારે જાનહાનિ ન થાય તેવી સાવચેતી ઘાટ બનાવતી વખતે રાખવામાં આવેલી છે. લીલોછમ અને ફૂલોથી આચ્છાદિત બગીચો આંખોને શીતળતા આપે છે. જગ્યામાં તમામ લોકો સ્વૈચ્છિક સેવા આપે છે. અનાજ સાફ કરવું, વાસિંદા કરવા, રસોઈ બનાવવી, ઢોર સાચવવા, પીરસવું, એમ દરેક તબક્કે કોઈ પગારદાર માણસ નજરે નહીં ચડે. સૌ કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા આપવા સત્તાધાર આવે છે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે. સત્તાધારથી કનકાઈ જતા રસ્તામાં બાજરિયા નેસ આવે છે. ત્યાં સ્થાનકના પશુધનને રાખવામાં આવેલ છે. લગભગ 2300 કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે. ગીરને નાકે વિસાવદરથી 7 કિલોમીટર અંતરે આવેલ ઘેઘુર સત્તાધાર ખૂબ જ પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. તો મિત્રો, આ હતો સૌરાષ્ટ્રના સંત એવા આપા ગીગાનો ઇતિહાસ. આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.